નમસ્કાર, હું આશિષ રામાણી, આસિસ્ટન્ટ શિક્ષક શ્રી જૂના પીપળિયા તાલુકા શાળા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. આજે જ્યારે રાજ્યકક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ જ્યારે 2024માં મને એનાયત થયો છે, ત્યારે આજના આ સમારોહમાં, આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેતા મારા પરિવાર સાથે મને ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. ખાસ વાત કરું તો આ રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે ઘણા બધા આયામો, માનાંકો સિદ્ધ કરવા પડતા હોય છે. મારા બાળકોને મારી શાળાની અંદર મેં શ્રેષ્ઠ પીરસવાનો પ્રયાસ કર્યો છે. બાળકો સાથે બાળક થઈ ભળી જઈ અને તેમની સાથે ચાલુ વરસાદમાં પલળતા બાળગીતો ગાતા રમતો રમતા એમને વાસ્તવિક અને જીવંત શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો છે. તેમજ જુદા જુદા ક્ષેત્રો જેવા કે રમતગમત, ગીત સંગીત, ટેકનોલોજી, ઇનોવેશન તેમજ વેસ્ટમાંથી બેસ્ટ વેશભૂષા, અલગ અલગ કળાઓ તેમને ખીલવવા માટે મેં બનતા પ્રયાસો કર્યા છે. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં આપને બધાને માર્ગદર્શન આપવા માટે, પ્રોત્સાહન આપવા માટે આપની વચ્ચે ઉપસ્થિત જે પ્રાકૃતિક ખેતીના પ્રણેતા છે એવા મહામહિમ સન્માનીય રાજપાલસિંહ આચાર્ય ત્રિવચ્ચીનું સાહેબનું આપના બધા વતી તહે દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આપનું આજના બાળકોમાં તો ભરપૂર જિજ્ઞાસા વૃત્તિ, નવું જાણવાની તાલાવેલી હોય છે કે શિક્ષક તરીકે તમારે પણ એટલી જ સજ્જતા કેળવતી રહેવી હોય છે. રાધાકૃષ્ણજીની શિક્ષણ ક્ષેત્રની ઉત્તમ સેવાઓ આપણને સૌને વર્ષોથી પ્રેરણા આપતી રહી છે. જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી આજે સન્માનિત કરવાના છે. 21 वर्ष की आयु में मैं कुरुक्षेत्र के गुरुकुल का प्रधानाचार्य बनाया गया था और 35 वर्ष तक लगातार उस आवासीय शिक्षण संस्था में मैं बच्चों को पढ़ाने का ही काम करता रहा. जो विद्यापीठ के वाइस चांसलर हैं, ये सब लोग वहां जाके आए. તાલુકા શાળા, જસદણ, જિલ્લો રાજકોટ. કોરોના દરમિયાન શાળા બંધ હતી ત્યારે કિચન ગાર્ડન, હર્બલ ગાર્ડનનું નિર્માણ કરવામાં જેઓ સક્રિય રહ્યા છે તેમજ ઘણી બધી કામગીરી કરે છે. આપને ખૂબ ખૂબ શુભેચ્છા સહ અભિનંદન. ખૂબ ધન્યવાદ. ટોય ફેરની અંદર નેશનલ કક્ષાએ, NCSCમાં નેશનલ કક્ષાએ, ઇકો ફેર તેમજ ખેલ મહાકુંભની અંદર પણ અમે રાજ્ય કક્ષાએ પહોંચ્યા છીએ. એવા 4 બાળકો છે કે જે 2 વર્ષથી છેલ્લા રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભમાં ઉત્તમ પ્રદર્શન બતાવી ચૂક્યા છે. તેમજ એક બાળકની DLSSમાં પસંદગી થઈ છે. એક પર્યાવરણ શિક્ષક તરીકે મેં ઇનોવેશન કરીને મારા વર્ગખંડને જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે. બાળકો પ્રકૃતિના ખોળે જાય તેમજ વાસ્તવિક અને અનુભવજન્ય શિક્ષણ મેળવી શકે તેના માટે, તેનામાં અવલોકન જેવા ગુણો વિકસે તેના માટેના પ્રયાસો કરી અને બાળકોની સાથે સતત પ્રયત્નશીલ રહી અને વાસ્તવિક શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો છે. શાળાની અંદર જ એક મ્યુઝિયમની રચના કરેલી છે, જેમાં વિવિધ 12 વસ્તુઓનો સંગ્રહ કરી અને એક સરસ મજાનું સંગ્રહાલય બનાવી અને બાળકોને તેમાં વાસ્તવિક શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો છે. રમકડાથી પણ શિક્ષણ આપવાનો પ્રયાસ કરી બાળગીત, સંગીત વગેરે ક્ષેત્રોની અંદર બાળકો આગળ વધે. કાવ્યગાન અને ચિત્ર સ્પર્ધામાં પણ બાળકો રાજ્ય કક્ષાએ પહોંચ્યા છે. આવી વિવિધ સ્પર્ધાઓમાં જિલ્લા, રાજ્ય અને નેશનલ કક્ષા સુધી પહોંચી શાળા તેમજ ગામનું ગૌરવ વધારી અને જ્યારે મને આ એવોર્ડ એનાયત થયો છે ત્યારે મારા સાથી મિત્રો, બાળકો, વાલીઓ, સર્વે સ્ટાફગણને આ તકે હું આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. જય ભારત.